This is boiled drumsticks. આજે આપણે જોઈશું કે ડ્રમસ્ટિક્સને કેવી રીતે. સૌથી પહેલાં મેં પેનમાં 2 ચમચી તેલ લીધું છે અને એમાં થોડું જીરું એડ કર્યું. હવે નાખીશું 3 કાંદા અને સમારી દીધેલા હતા સુધી શેક્યા. હવે એની અંદર એડ કરીશું સિંગદાણા. મેં આધા અધૂરા કચરેલા છે લસણ અને આદુ, પણ ફરીથી એને શેકવા માટે નાખી દઈશું. અને અહીંયા છે 4 મરચાં ગ્રીન ચીલી, એને પણ આપણે શેકવા માટે નાખીશું. બરોબર શેકાઈ ગયું છે. હવે એને આપણે પેસ્ટ બનાવવા માટે કાઢી લઈશું જગમાં. હવે એને આપણે ફરીથી તડકો લગાવીશું. હવે હું એમાં જે આ પેસ્ટ બનાવેલી છે તેને હું નાખી દઈશું. એ તવો છોડી રહ્યું છે ને, તો પેસ્ટ હવે એમાં નાખીશું આપણે થોડું જે ટામેટાની ગ્રેવી બનાવી છે. આ મેં 2 ટામેટાની બનાવી છે. ગરમ મસાલો, ધનિયા પાવડર, બને તો ધનિયા પાવડર વધારે નાખવાનો, તો આપણી ગ્રેવી હોય એ ઘટ થાય. ઓલરેડી મેં 4 મરચાં નાખી ચૂકી હતી, એટલે હું 2 ચમચી લાલ પાવડર નાખીશ અને હળદર. હવે આમાંથી રાહ જોવાની છે આપણે કે તેલ છૂટું પડે. હવે થોડું પાણી એડ કરીશું અને ગ્રેવીને ફરીથી પકાવીશું. અને સતત હલાવતા રહેવું પડશે, નહીં તો નીચે ચોંટી જવાની શક્યતાઓ છે. હજુ શીરાની જેમ ગ્રેવી નીચેથી છૂટી પડશે. 1 મિનિટ સુધી શેકાવા દઈએ. સરસ ગ્રેવી થઈ ચૂકી છે. હવે એમાં આપણે ડ્રમસ્ટિક નાખી અને ડ્રમસ્ટિકની સાથે એને શેકીશું. પહેલા ખાલી ડ્રમસ્ટિકને ગ્રેવીમાં શેકીશું. ડિપેન્ડ કરે છે તમારે કેવી ગ્રેવી જોઈએ. અગર થીક ગ્રેવી જોઈતી હોય તો આ બરોબર છે, નહીં તો પછી તમારે થોડું પાણી એડ કરો